ઘરે અતિથિ થઈને આવે ને એને તિરસ્કાર ન કરજો, કેમ કે એ છે ને એ લેવા નથી આવતો, તમારા ઋણ ચૂકવવા આવે છે. કેમ કે બે ભાઈ સગા બે ભાઈ પોતાના ફરિયામાં જમીનના દિવાલના ફાટા પાડે છે, પણ પોતાની બેન ને દીકરી અને ભાઈ જ્યારે પોતાના લગ્ન થઈ જાય ને ત્યારે બે હાથના પંજા લઈને જાય છે. આધાર કાર્ડના ને આધાર કાર્ડમાં ને આમાં સરકારી તો હમણાં આવ્યો સાહેબ 2018માં. એ વર્ષોથી આદિકાળથી આપણા બ્રાહ્મણનો વિધિ વિધાન કહી ગયા હતા કે ભાઈ બ્રાહ્મણ કે બેન દીકરીના પંજાને ને તમારી પાસે લઈને રાખજો. સાહેબ તમારી બેન દીકરી ગમે ત્યાં હોય ને તમારી પાસે કાંઈ લેવા નથી આવતી, એટલે યાદ રાખજો કે મા બાપની મિલકત તો એ પહેલેથી જ પોતાની